ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો લાસ્ટ ટાઈમ આપણે ઉષ્માની ગણતરી કેવી રીતે કરવી એ જોયું હતું અને કેલોરીમીટરનો અભ્યાસ કર્યો હતો. કેલોરીમીટર એવું સાધન છે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં કેટલી ઉષ્માનું વહન થયું એ આપણે એના ગણી શકીએ. બરાબર, તો એને રિલેટેડ દાખલાઓ હવે સોલ્વ કરીએ. તો ઉદાહરણ નંબર 11.3 0.047 કિલોગ્રામ દળ ધરાવતા એલ્યુમિનિયમના એક ગોળાને, એટલે એલ્યુમિનિયમનો એક ગોળો છે, એનું દળ છે કેટલું? 0.047 કિલોગ્રામ. પૂરતા સમય માટે ઉકળતું પાણી ધરાવતા પાત્રમાં મૂકેલ છે. પરિણામે આ ગોળાનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ થાય છે. આ એલ્યુમિનિયમના ગોળાનું તાપમાન થાય છે 100 ડિગ્રી સેલ્સિયસ. હવે આ ગોળાને તરત જ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતાને 0.25 કિલોગ્રામ પાણી ભરેલા, એટલે તાપમાન છે પાણીનું કેટલું? 20 ડિગ્રી સેલ્સિયસ, અને દળ કેટલું છે? તો 0.25 કિલોગ્રામ પાણી ભરેલા અને 0.14 કિલોગ્રામ દળવાળા તાંબાના કેલોરીમીટરમાં. તો તાંબુ છે, કેલોરીમીટર શેનું બનેલું છે? તાંબાનું. તો તાંબા માટે દળ કેટલું આપ્યું છે? કેલોરીમીટરનું 0.50 kg પાત્રનું દળ. આ કેલોરીમીટરમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. હવે કેલોરીમીટરની અંદર પાત્ર છે અને પાણી છે, તો પાણીનું જે તાપમાન હશે એ જ પાત્રનું હશે, એટલે કેલોરીમીટરનું તાપમાન પણ કેટલું લઈશું આપણે? 20 ડિગ્રી સેલ્સિયસ. એની અંદર આ ગોળાને મૂકવામાં આવે છે. પાણીનું તાપમાન વધીને 23 ડિગ્રી સેલ્સિયસ સ્થિર તાપમાન થાય છે. સ્થિર તાપમાન એટલે આનું તાપમાન વધારે છે ને આ બેનું તાપમાન ઓછું છે. તો આ બે ઉષ્મા મેળવશે ને આ ઉષ્મા ગુમાવશે. આ ઉષ્મા મેળવવાની ગુમાવવાની પ્રક્રિયા ક્યાં સુધી ચાલુ રહેશે? જ્યાં સુધી ત્રણેયનું તાપમાન સરખું ન થાય ત્યાં સુધી. તો એ જે સરખું તાપમાન છે અંતિમ એ કેટલું થાય છે? કીધું છે 23 ડિગ્રી સેલ્સિયસ. તો એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા, એલ્યુમિનિયમ માટે વિશિષ્ટ ઉષ્માધારિતા S ગણવાનું છે, અને તાંબા માટે વિશિષ્ટ ઉષ્માધારિતા એ 386.4 એ આપણે લેવાની છે ટેબલમાંથી, જે તમને એક્ઝામની અંદર આપી જશે, જૂલ પર કેજી કેલ્વિન. તો અહીં શું થાય છે? તો કેલોરીમીટરની અંદર ગોળા મૂકીએ તો આ જે એલ્યુમિનિયમનો ગોળો છે એ ઉષ્મા ગુમાવશે, અને આ જે તાંબુ અને એની અંદર રહેલું પાણી એ ઉષ્મા મેળવશે. તો ગોળાએ ગુમાવેલી ઉષ્મા અને કેલોરીમીટરમાં રહેલા પાત્ર અને પાણીએ મેળવેલી ઉષ્મા કેવી હશે? સમાન, કારણ કે જે આ ગુમાવશે એ જ આ મેળવશે. હવે ક્યુ જેટલી ઉષ્મા ગુમાવે તો એના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો ફેરફાર થાય. બરાબર, તો એના ઉપરથી સૂત્ર લખીએ, Q = ms ડેલ્ટા ટી. તાપમાનમાં ફેરફાર થાય ઉષ્મા ગુમાવવાથી, તો આપણે આ સૂત્ર વાપરી શકીએ. તો M કોનું લેવાનું રહેશે? એલ્યુમિનિયમનું. S કોનું લેવાનું રહેશે? એલ્યુમિનિયમનું. ડેલ્ટા ટી તાપમાન કેટલું થયું? 23 થયું. કેટલામાંથી? તો એલ્યુમિનિયમનું તાપમાન હતું 100માંથી, એટલે ફેરફાર કેટલો છે? 100 - 23, એટલે 100 - 23 એટલે આપણે કેટલા લખી શકીએ? 100 - 20 કરીએ તો 80 થશે, ને એમાંથી 3 બાદ કરો એટલે 77 ડિગ્રી સેલ્સિયસ. કેલોરીમીટર માટે, તો કેલોરીમીટરનું દળ S કેલોરીમીટર માટે, અને તાપમાન કેટલું થયું? તો 20માંથી 23, એટલે તફાવત કેટલો થયો? 3 ડિગ્રી સેલ્સિયસ. ડેલ્ટા ટી એટલે તાપમાનમાં થતો ફેરફાર. પાણી માટે લખીએ તો MW SW ડેલ્ટા ટી, એમાં પણ 3 ડિગ્રીનો ફેરફાર થયો. કિંમતો મૂકીએ. M એલ્યુમિનિયમ 0.047, S એલ્યુમિનિયમ શોધવાનું છે 77 = M પાત્રનું દળ 0.14, S તાંબાનું પાત્ર છે, તો તાંબા માટે S આપણે લખ્યું છે 386.4 × 3 પ્લસ પાણીનું દળ 0.25, S પાણી માટે 4186, આ પણ આપણે યાદ રાખવાનું છે, ટેબલમાંથી આપ્યું જશે એક્ઝામની અંદર તો, અને 3. હવે આ પદનો ગુણાકાર કરીને સરવાળો કરીએ તો 0.14 × 386.4 × 3, જે જવાબ થશે એને મેમરીમાં રાખીએ. 0.25 × 4186 × 3 જવાબ છે એને મેમરીમાં ઉમેરીએ તો અંતિમ જવાબ થશે 3301.788. હવે આ શોધવા માટે આ જવાબને આના વડે ભાગી દઈએ 77 અને 0.047.
डिवाइड बाय 77 डिवाइड बाय 0.047 तो 912.3 जूल पर केजी केल्विन आ जवाब थशे एल्युमिनियम माटे एस बराबर। तो आ रीते इजी दाखला थशे, आ कोई तकलीफ नहीं पड़शे तमने। चलो हवे नेक्स्ट दाखलो करिए, एना जेवो सेम टू सेम स्वाध्यायनी अंदर आप्यो हशे। तो स्वाध्यायनो दाखलो नंबर 11.14 स्वाध्यायनो 11.14 तो एनी पहला जड़ तुल्यांक समझिए आपणे। जड़ तुल्यांक, जड़ तुल्यांक एटले जळनुं समतुल्य दळ। जळ एटले पाणीनुं। धारो के आ एक पदार्थ है, एनुं दळ केटलुं छे आपणने खबर नथी। एने धारो कि क्यू जेटली उष्मा आपीए तो एना तापमानमां डेल्टा टी जेटलो फेरफार थाय। हवे आ आपणे पाणी लीधुं, एने पण आटली ज उष्मा आपीए ने तापमानमां आटलो ज फेरफार थतो होय तो आ जे पाणीनुं दळ छे ए पाणीनुं दळ ए आ पदार्थने समतुल्य दळ कहेवाय। कारण के आ पदार्थ जेवुं समतुल्य परफॉर्मन्स आपे छे। आ पदार्थने क्यू जेटली उष्मा आपे तो डेल्टा टी जेटलो तापमानमां फेरफार थाय, तो आटला दळना पाणीने एटली ज उष्मा आपे तो तापमानमां एटलो ज फेरफार थाय। एटले आ पदार्थने समतुल्य पाणी आ कहेवाय। ए समतुल्य पाणीना दळने जळ तुल्यांक कहेवाशे, MW बराबर। तो पदार्थ अने पाणी बंने माटे आपेली उष्मा सरखी, आपेली उष्माथी तापमानमां फेरफार थाय એટલે MS डेल्टा टी लखीए। तापमानमां सरखो फेरफार थाय એટલે आ केन्सल। तो जड़ तुल्यांक तमने MW आप्यो होय तो तमे पदार्थनुं दळ आ रीते शोधी शको। MW SW बाय S। MW एटले पाणीनुं जड़ तुल्यांक, जड़ तुल्यांक जळनो जळनी विशिष्ट उष्माधारिता अने पदार्थनी विशिष्ट उष्माधारिता। बराबर। तो आ जे स्वाध्यायनो दाखलो छे एनी अंदर आ कन्सेप्टनो उपयोग करे छे जड़ तुल्यांकनो। એટલા માટે મેં તમને આ સમજાવ્યું પહેલા। तो धातुनी विशिष्ट उष्माधारिताना प्रयोगमां 150 डिग्री सेल्सियस तापमाने रहेला 0.20 किलोग्राम दळवाळा धातुना ब्लॉकने, એટલે એક બ્લોક છે જેનું તાપમાન છે કેટલું 150 ડિગ્રી સેલ્સિયસ બ્લોક છે એટલે બી લખીએ। એનું દળ કેટલું છે તો 0.20 કિલોગ્રામ। તાંબાના કેલોરીમીટરમાં મૂકવામાં આવે છે, એટલે આ જે કેલોરીમીટર છે તાંબાનું છે જેનો જળ તુલ્યાંક આપેલો છે 0.025। એટલે એનું દળ કેવી રીતે શોધશું तो MW SW बाय S। जड़ तुल्यांक आपेलो छे 0.025 बराबर। अने आ पाणीनी विशिष्ट उष्माधारिता अने आ पदार्थनी तांबानुं बनेलुं छे એટલે આ તાંબુ M तांबू बराबर S तांबू थशे। आगळ जेमां 150 सेंटीमीटर क्यूब पाणी छे। ये पाणीनुं कद आप्युं छे 150 सेंटीमीटर क्यूब। तो सेंटीमीटर 10⁻² घात एनो 3 घात करिए तो 3 × 6 घात मीटर क्यूब थशे। आ कद आप्युं होय तो दळ बराबर घनता गुणिया कद। तो घनता पाणीनी 10⁻³ घात आवे अने आ 150 × 10⁻6 घात तो केटલું થશે આ 150 × 10⁻³ घात એટલે 0.15 કિલોગ્રામ આ પાણીનું દળ। એ પાણી કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને। તો આ જે પાત્ર છે એ પણ એટલા જ તાપમાને હશે એટલે પાત્ર અને પાણીનું તાપમાન કેટલું છે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન। અંતિમ તાપમાન એટલે બધાનું તાપમાન અંતમાં કેટલું થાય છે 40 ડિગ્રી સેલ્સિયસ। તો ધાતુની વિશિષ્ટ ઉષ્માધારિતાની ગણતરી કરો એટલે જે બ્લોક છે એની વિશિષ્ટ ઉષ્માધારિતાની ગણતરી કરવાની છે। બરાબર છે। ચાલો હવે કેવી રીતે ગણતરી કરશો આની? तो ब्लॉक उष्मा गुमावशे
અને તે જ ઉષ્મા પાણી અને તાંબાનું પાત્ર મેળવશે. બરાબર. તો બ્લોકે ગુમાવેલી ઉષ્મા લખીશું MS∆T. પાણીએ મેળવેલી ઉષ્મા MWSW. ∆T લખીએ બ્લોક માટે તો બ્લોકનું તાપમાન 150 થી 40 થાય છે એટલે 110 જેટલો ફેરફાર થયો. પાણીનું તાપમાન 27 થી 40 થયું એટલે 13નો ફેરફાર થયો. અને M તાંબુ S તાંબુ ઇન્ટુ કેટલો ફેરફાર થયો? 13નો ફેરફાર થયો. બ્લોકનું દળ 0.20, બ્લોકનો S શોધવાનો છે ઇન્ટુ 110. MW પાણીનું દળ 0.15. હવે અહીંયા જળ તુલ્યાંકને આપણે MW ડેશ લખશું કારણ કે અહીંયા પાણીના દળને MW લખ્યું છે એટલા માટે. એ તો કન્ફ્યુઝ થઈ જશો તમે એટલા માટે. SW પાણીનું 4186 આવશે ઇન્ટુ 13 પ્લસ M તાંબુ કેટલું છે તો MW ડેશ એટલે જળ તુલ્યાંક એટલે 0.25 ગુણ્યા SW ડિવાઈડ બાય S તાંબુ ઇન્ટુ S તાંબુ ઇન્ટુ 13. આ રીતે થશે. તો S તાંબુ કેન્સલ. પાણી માટે આવશે 4186S ઇન્ટુ 13. તો આગળ થશે 0.15 ઇન્ટુ 4186 ઇન્ટુ 13. જવાબને મેમરીમાં કરી દઈએ 0.025 ઇન્ટુ 4186 ઇન્ટુ 13. જવાબને મેમરીમાં ઉમેરી દઈએ. MRC કરીએ. હવે જે જવાબ આવ્યો 9523.15 એને ભાગીએ 110 અને 0.2 વડે તો આ બ્લોકનો S મળશે. તો બ્લોકનો X કેટલો થશે ડિવાઈડ બાય 110 ડિવાઈડ બાય 0.2 તો થશે 432.87 જૂલ પર kg કેલ્વિન. તો દાખલા સહેલા છે, પ્રેક્ટિસ કરશો તો ઝડપથી આવડી જશે. તો જો ઉષ્મા આપીએ તો તાપમાનમાં કેટલો ફેરફાર થયો એ શોધવા માટે સૂત્ર છે MS∆T. અને એના પછી આપણે જોઈ હતી રૂપાંતરણની ઉષ્મા કે પદાર્થની અવસ્થા બદલવા માટે જરૂરી ઉષ્મા એને કહેવાય રૂપાંતરણની ઉષ્મા. એને ઇંગ્લિશમાં કહેવાય લેટેન્ટ હીટ. તો એ પણ આપણે જોયું હતું ગલનગુપ્ત ઉષ્મા અને ઉત્કલનગુપ્ત ઉષ્મા. એટલે M ગ્રામ જેટલા બરફને પીગાળવા માટે જરૂરી ઉષ્મા M × LF અને M ગ્રામ પાણીને વરાળમાં કન્વર્ટ કરવા માટે જરૂરી ઉષ્મા M × LB. બરાબર. તો એના ઉપરથી દાખલાઓ ગણીએ. ઉદાહરણ નંબર 11.4. જ્યારે એક પાત્રમાં 0 કેલ્વિન તાપમાને રહેલા 0.15 કિલોગ્રામ બરફનું તાપમાન છે 0 ડિગ્રી સેલ્સિયસ, એનું દળ છે 0.15 કિલોગ્રામ. 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 0.30 કિલોગ્રામ પાણીમાં ભેરવામાં આવે એટલે પાણીનું તાપમાન કેટલું છે 50 ડિગ્રી સેલ્સિયસ અને એમાં કેટલું પાણી છે 0.30 કિલોગ્રામ. ત્યારે પરિણામી તાપમાન બંનેનું તાપમાન કેટલું થાય છે 6.7 ડિગ્રી સેલ્સિયસ. તો બરફને ઓગાળવા માટે જરૂરી ઉષ્મા ગણો. બરફને ઓગાળવા માટે જરૂરી ઉષ્મા એટલે LF ગણવાનું છે. તો જુઓ આ બરફ છે, આ બરફ છે કેટલા તાપમાને રહેલો છે 0 ડિગ્રી સેલ્સિયસ. તો તમે એને ઉષ્મા આપશો તો પહેલાં એમાં 0 ડિગ્રી સેલ્સિયસ બરફમાંથી 0 ડિગ્રી સેલ્સિયસ પાણી મળશે. બરાબર. એટલે Q1 જેટલી ઉષ્મા આપશો તો એમાંથી 0 ડિગ્રી સેલ્સિયસ પાણી મળશે અને એ જે બરફનું પાણીમાં રૂપાંતર થયું એ જ પાણીનું તાપમાન છેલ્લે થવું જોઈએ 6.7. તો પાણીનું તાપમાન 6.7 બનાવવાનું છે, એના માટે બીજી ઉષ્મા જરૂરી હશે. એટલે બરફનું તાપમાન 6.7 બનાવવા માટે આટલી ઉષ્મા જરૂરી હશે. કેટલી? તો પહેલાં Q1 જેટલી ઉષ્માથી 0 ડિગ્રી સેલ્સિયસનું કન્વર્ટ થશે 0 ડિગ્રી સેલ્સિયસ પાણી અને એને વધુ ઉષ્મા આપશો તો એનું તાપમાન 0 થી થશે 6.7. હવે પાણી કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલું છે? તો 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી રહેલું છે. એમાંથી તમે ઉષ્મા મેળવશો તો એ પાણીનું તાપમાન ઘટશે અને કેટલું થશે 6.7 ડિગ્રી સેલ્સિયસ.
એટલે અહીં ગરમ રહેલ પાણી ઉષ્મા ગુમાવશે અને બરફ ઉષ્મા મેળવશે. તો પાણીએ ગુમાવેલ ઉષ્મા અને બરફે મેળવેલ ઉષ્મા બંને સરખી થશે. પાણી આટલી ઉષ્મા ગુમાવે, બરફ આટલી ઉષ્મા મેળવે. પાણી કેટલી ઉષ્મા ગુમાવે કેવી રીતે ગણશું? તો MS∆T થી ગણશું. બરફનું પાણીમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા M×LF થી ગણશું. અને કોને ફેરવવાનું છે? બરફને. એટલે M કોનું લઈશું? આઈસનું. હવે એ બરફમાંથી બનેલા પાણીને આટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાને લઈ જવાનું છે, બરાબર? તો એના માટે કોનું તાપમાન બદલવાનું છે? પાણીનું. પણ આ પાણી કેટલું હશે? જેટલું બરફ હતું એટલું. એટલે દળ એનું બરફ જેટલું. S પાણી માટે અને ∆T તાપમાન કેટલું બને છે? 0 થી 6.7. એટલે તફાવત કેટલો થાય છે? 6.7. આ પ્રક્રિયામાં તફાવત કેટલો થાય છે? તો 50 - 6.7 43.3. તો આપણે ગણવાનું છે LF. તો આ બધી કિંમતો મૂકીએ. પાણીનું દળ કેટલું પાણી આપેલું છે? 0.30 kg. SW 4186 43.3 ઇઝ ઇક્વલ ટુ બરફનું દળ 0.15 ઇન્ટુ LF પ્લસ 0.15 4186 ઇન્ટુ 6.7. તો આ પદને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો માઇનસ થશે આમાંથી. તો એવું કરીએ, પહેલાં આનો ગણતરી કરીએ. 0.3 ઇન્ટુ 4186 ઇન્ટુ 43.3 એને મેમરીમાં સ્ટોર કરીએ. 0.15 ઇન્ટુ 4186 ઇન્ટુ 6.7 એને એમાંથી બાદ કરીએ તો જવાબ આવશે. જે જવાબ આવ્યો એ કેટલો છે? 50169.21. 0.15 ઇન્ટુ LF. તો એને 0.15 વડે ભાગીએ તો જવાબ થશે 3.34 ઇન્ટુ 10 પાવર 3 ને 2 5 5 ઘાત જૂલ પર કેજી. આ જવાબ થશે. નેક્સ્ટ દાખલો ગણી 11.5. ઉદાહરણ નંબર 11.5. 1 કેલોરીમીટરમાં -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 3 કિલોગ્રામ બરફને વાતાવરણના દબાણે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી વરાળમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માની ગણતરી કરો. એટલે બરફ રહેલું છે -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. તો એને તમે ઉષ્મા આપશો તો પહેલાં એનું તાપમાન વધશે, કારણ કે બરફ પીગળે ક્યારે? 0 ડિગ્રીએ. એટલે પહેલાં -12માંથી એનું તાપમાન થશે 0 ડિગ્રી. પછી એને બીજી ઉષ્મા આપશો તો એનું 0 ડિગ્રી સેલ્સિયસ પાણી બનશે. હજુ ઉષ્મા આપશો તો એને પાણીનું તાપમાન બનશે 100 ડિગ્રી સેલ્સિયસ પાણી. અને હજુ ઉષ્મા આપશો બીજી તો એ પાણીનું બનશે 100 ડિગ્રી સેલ્સિયસ વરાળ. તો આપણે આ બરફને વરાળમાં રૂપાંતર કરવામાં આ બધી ઉષ્મા આપવી પડશે. તો એ ઉષ્માની ગણતરી કરીએ તો પહેલી ઉષ્મા Q1 શેના માટે છે? બરફનું તાપમાન વધારવા માટે. એટલે MS∆T. M કોનું લેવાનું? બરફનું. S કોનું લેવાનું? બરફ. ઇન્ટુ તાપમાન કેટલું વધ્યું? -12 થી 0 એટલે ફેરફાર કેટલો થયો? 12. તો M કેટલું આપે છે? 3 કિલોગ્રામ. S બરફ કેટલું આપે છે? બરફની વિશિષ્ટ ઉષ્માધારિતા 2100 ઇન્ટુ 12. તો કેટલા થશે? આ 36 ગુણ્યા 2100 તો થશે 75600 જૂલ. બીજી ઉષ્મા ગણીએ બરફને પીગાળવા માટે. તો પીગાળવા માટે જરૂરી ઉષ્મા M×LF કેટલું છે? 3 કિલોગ્રામ. LF બરફની ગલનગુપ્ત ઉષ્મા કેટલી આપી છે? 3.35 ઇન્ટુ 10 પાવર 5. તો 3.35 ઇન્ટુ 3 કરીએ અને ગુણ્યા 10⁵ કરીએ તો 1005300 જૂલ. Q2. Q3 ગણીએ તો પાણીનું તાપમાન બદલવાનું છે. એટલે M પાણી કેટલું હશે? જેટલો બરફ હતો એટલું જ પાણી પીગળીને બન્યું છે. એટલે S કોનું? પાણીનું, કારણ કે પાણીનું તાપમાન વધે છે અને તાપમાન કેટલું થાય છે? 0 થી 100 એટલે ફેરફાર કેટલો? 100. તો M 3 કિલોગ્રામ. S આપ્યું છે કેટલું? 4186 પાણી માટે ઇન્ટુ 100. તો 4186 ઇન્ટુ 100 ઇન્ટુ 3 તો કેટલું થશે? 1255800 જૂલ. Q4 પાણીનું વરાળમાં રૂપાંતર થાય. એટલે વરાળમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા M×LV. આ કહેવાય ઉત્કલન ગુપ્ત ઉષ્મા. આ પાણીનું દળ
જેટલો બરફ હતો એટલું જ પાણી 3 કિલોગ્રામ અને વરાળની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા 2.256 × 10 પાવર 6 આપ્યું છે 2.256 × 10 પાવર 6 કરીએ ગુણ્યા 3 કરીએ તો જવાબ થશે 6768,000 જૂલ. તો જરૂરી કુલ ઉષ્મા કેટલી થશે? આ બધી જ ઉષ્મા આપો તો રૂપાંતર થશે -12 ડિગ્રી સેલ્સિયસ રહેલા બરફનું 100 ડિગ્રી સેલ્સિયસ વરાળમાં. તો આ બધાને ઉમેરીએ તો 1255,800 પ્લસ 1,005,000 પ્લસ 756,000 910,440 જૂલ એટલે 9.1 × 10 પાવર 3 અને 3 6 ઘાત જૂલ આટલી ઉષ્મા જરૂરી હશે. चलो नेक्स्ट प्रश्न करिए. હવે એક ટોપિક કરીએ તાપીય પ્રતિબળ. તો ધારો કે આ એક સળિયો છે જેને બે છેડે જડિત કરી દીધો છે એટલે એની લંબાઈ બદલાઈ શકે નહીં. પણ ધારો કે આપણે એને ઉષ્મા આપીએ તો એનું તાપમાન વધે. જો એને ક્યુ જેટલી ઉષ્મા આપીએ તો એના તાપમાનમાં આટલો ફેરફાર થાય. તાપમાન વધે એટલે એનું કદ વધે, બરાબર, એની લંબાઈ વધે. તો લંબાઈમાં થતો ફેરફાર કેટલો આવે? આલ્ફા એલ ડેલ્ટા ટી આવે. આલ્ફા એલ L0 ડેલ્ટા ટી આટલો લંબાઈમાં વધારો થાય. પરંતુ લંબાઈમાં વધારો થઈ શકે એવું નથી એટલે આ સળિયો એ આ દિવાલ ઉપર બળ લગાડશે એટલે દિવાલ એના ઉપર પ્રતિબળ લગાડે. તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ એને પ્રતિબળ કહીએ. તો એ પ્રતિબળ કેટલું એ કેવી રીતે શોધશું? તો સળિયાનો યંગ મોડ્યુલસ બરાબર શું થાય? FL / A ડેલ્ટા એલ. જ્યાં ડેલ્ટા એલનું સૂત્ર આપણે આ વાપરશું FL / A × ડેલ્ટા એલ બરાબર આલ્ફા એલ એની મૂળ લંબાઈ L ડેલ્ટા ટી. તો L કેન્સલ, જવાબ થશે F / A આલ્ફા એલ ડેલ્ટા ટી. આના ઉપરથી તમે પ્રતિબળ ગણી શકો. બળ F બરાબર કેટલું થશે? તો YA આલ્ફા એલ ડેલ્ટા ટી આટલું બળ એના ઉપર લાગે. એ જ રીતે ધારો કે કોઈ બે આધાર વચ્ચે કોઈ તારને બાંધી દીધો હોય એટલે એના છેડાઓ ખસી શકે નહીં. ધારો કે એની લંબાઈ ઘટાડીએ તો ઘટી નહીં શકે કારણ કે છેડાઓ બંધિત છે. તો એમાં તણાવ ઉદ્ભવ થશે, બરાબર. તો એ તણાવ કેટલું? તો આ બળનું સૂત્ર વાપરવાનું. એ બળ તણાવ બળ હશે, અહીંયા બળ લંબ બળ હશે, બરાબર. તો એ ટોપિકને રિલેટેડ દાખલાઓ કરીએ. સ્વાધ્યાયની અંદર અગિયાર પોઈન્ટ 9 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1.8 મીટર લંબાઈના એટલે લંબાઈ કેટલી છે? મૂળ 1.8 મીટર. પિત્તળના તારને બે દળ અઢારો વચ્ચે અલ્પ તણાવ સાથે જડિત કરેલ છે. એટલે આ રીતે આધાર સાથે જડિત કરેલ છે તારને. જો તારને -39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ઠંડો પાડવામાં એટલે તાપમાનમાં થતો ફેરફાર કેટલો? -39 -27 એ બે વચ્ચેનો ફેરફાર કરીએ તો 39 27 66 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર કરવાનો એવું કહી શકાય. આપણે ફક્ત ફેરફાર જોવા આટલો ફેરફાર કરવાનો છે તાપમાન સુધી ઠંડો પાડવામાં. તો તારમાં ઉદ્ભવતો તણાવ બળ, તણાવ કેટલું થશે એની અંદર? તારનો વ્યાસ આપ્યો છે D 2 મિલીમીટર. પિત્તળ માટે રેખીય પ્રસરણાંક આલ્ફા એલ આપ્યું છે
2 × 10⁻⁻5 કેલ્વિન ઇનવર્સ અને યંગ મોડ્યુલસ આપ્યું છે 0.91 × 10⁻11 પાસ્કલ. તો યંગ મોડ્યુલસ બરાબર શું થશે FL / A ડેલ્ટા L અને L તાપમાનમાં ફેરફાર કરીએ તો લંબાઈ કેટલી બદલાય તો આલ્ફા L ડેલ્ટા T. L કેન્સલ તો બળ ઉદ્ભવતું બળ કેટલું થશે YA આલ્ફા L ડેલ્ટા T. તો અહીં જે બળ છે એ કયું બળ ઉદ્ભવશે આ દોરીની અંદર આ તારની અંદર તણાવ બળ. તો તણાવ બળ કેટલું થશે યંગ મોડ્યુલસ એનું ક્ષેત્રફળ આડછેદનું ક્ષેત્રફળ કેટલું થશે πr² આલ્ફા L ડેલ્ટા T. વ્યાસ આપ્યો છે તો એના પરથી ત્રિજ્યા મળી જશે અડધી 1 મિલીમીટર થશે. કિંમતો મૂકીએ 0.91 × 10⁻11 પાઈ 3.14 r² 1/10⁻³ આલ્ફા 2 × 10⁻⁵ અને તાપમાનમાં કેટલો ફેરફાર થયો 66. તો શું થશે 66 × 2 × 3.14 × 0.91 તો થશે 377.17 10 ની ઘાત -11 એટલે 0 કોઈ ઘાત નહીં આટલું ન્યૂટન બળ ઉદ્ભવશે. 3.77 × 10⁻2 ન્યૂટન જેટલું તણાવ બળ એમાં ઉદ્ભવશે. નેક્સ્ટ પ્રશ્ન કરીએ 11.10 50 સેન્ટીમીટર લંબાઈ અને 3 મિલીમીટર વ્યાસવાળા પિત્તળના સળિયાને લંબાઈ કેટલી છે 50 સેન્ટીમીટર વ્યાસ કેટલો છે 3 મિલીમીટર તો એની ત્રિજ્યા કેટલી થશે 1.5 મિલીમીટર. સળિયાને તેટલી જ લંબાઈ અને તેટલા જ વ્યાસ ધરાવતા સ્ટીલના સળિયા સાથે જોડવામાં એટલે બંનેની લંબાઈ અને વ્યાસ સરખા છે. તો સંયુક્ત સળિયાની મૂળ લંબાઈ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ શરૂઆતનું તાપમાન એમનું કેટલું છે બંનેનું 40 ડિગ્રી સેલ્સિયસ. જો તાપમાનને 250 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે એટલે ફેરફાર કેટલો કરવાનો બંનેના તાપમાનમાં 210 ડિગ્રી સેલ્સિયસ. તો આ લંબાઈમાં થતો ફેરફાર કેટલો હશે એટલે બંનેની લંબાઈમાં થતો કુલ ફેરફાર શોધવાનું છે. શું જંકશન ઉપર ઉષ્મીય પ્રતિબળ ઉદ્ભવશે સળિયાના છેડાઓ પ્રસરણ પામવા માટે મુક્ત છે અને આલ્ફા એ પિત્તળ માટે છે કેટલું 2 × 10⁻⁵ કેલ્વિન ઇનવર્સ અને આલ્ફા એ સ્ટીલ માટે કેટલું છે 1.2 × 10⁻⁵ કેલ્વિન ઇનવર્સ. તો જો કુલ લંબાઈમાં ફેરફાર આ બે સળિયાઓ આ રીતે રાખ્યા છે જોડ્યા છે એક પિત્તળ ને એક સ્ટીલ. તો એનું તાપમાન વધારશો તો શું થશે બંનેની લંબાઈમાં વધારો થશે. તો લંબાઈમાં થતો કુલ વધારો કેટલો થશે તો બંનેની લંબાઈમાં થતા વધારાનો સરવાળા જેટલી થશે. તો લંબાઈમાં વધારાનું સૂત્ર આલ્ફા મૂળ લંબાઈ L × ડેલ્ટા T અને આલ્ફા સ્ટીલ L ડેલ્ટા T. તો L ડેલ્ટા T કોમન કાઢીએ કારણ કે લંબાઈ બંને માટે સરખી છે તાપમાનમાં વધારો સરખો. આલ્ફા પિત્તળ પ્લસ આલ્ફા એક્સ કરવાનું રહેશે. લંબાઈ મૂળ લંબાઈ બંનેની કેટલી છે 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર થશે. તાપમાનમાં ફેરફાર કેટલો કરવાનો 210. આ બેને ઉમેરીએ તો કેટલું થશે 1.2 + 2 એટલે 3.2 × 10⁻⁵. આટલો બંનેની લંબાઈમાં કુલ વધારો થશે. તો 210 × 3.2 × 0.5 તો જવાબ થશે 336 × 10⁻⁵ મીટર એટલે 3.336 × 10⁻² મીટર. તો સેન્ટીમીટરમાં લખવું હોય તો બંનેની લંબાઈમાં થતો કુલ વધારો 0.336 સેન્ટીમીટર લખી શકાય. હવે બંનેના છેડા મુક્ત છે એટલે લંબાઈમાં વધારો થશે તો બંને આ તરફ પ્રસરણ પામશે. એમના પ્રસરણને રોકવા માટે કોઈ આધાર નથી. એનો મતલબ એમના જંકશન આગળ એટલે બે જ્યાં જોડાયેલા છે ત્યાં કોઈ પ્રતિબળ ઉદ્ભવશે નહીં. બંને છેડા મુક્ત હોવાથી જંકશન આગળ પ્રતિબળ ન ઉદ્ભવે. પ્રતિબળ ક્યારે ઉદ્ભવે જ્યારે છેડા બંધાયેલા હોય ત્યારે જ પ્રતિબળ ઉદ્ભવે.
નેક્સ્ટ પ્રશ્ન કરીએ 11.12 8 કિલોગ્રામ દળના એલ્યુમિનિયમના એક બ્લોકમાં છિદ્ર પાડવા માટે 10 કિલોવોટના ડ્રીલ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. બ્લોકનું દળ છે 8 કિલોગ્રામ. જે ડ્રીલ મશીનનો ઉપયોગ કરવામાં આવે એનો પાવર છે 10 કિલોવોટ. 2.5 મિનિટમાં બ્લોકના તાપમાનમાં કેટલો વધારો થશે? સમયગાળો છે 2.5 મિનિટ. 50% પાવર ડ્રીલ મશીનને ગરમ થવામાં અથવા પરિસરમાં વ્યય થાય છે. એટલે મળતો પાવર, બ્લોકને મળતો પાવર કેટલો હશે? 50% જ હશે. પચાસ ટકા એટલે 50/100 ગુણ્યા પાવર 10 કિલોવોટ એટલે 5 કિલોવોટ. અડધો પાવર જ મળશે કોને? ડ્રીલ મશીન બ્લોકને. એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા 0.91 જૂલ પર ગ્રામ કેલ્વિન. તો કિલોગ્રામમાં કેવી રીતે કરશું? જૂલ પર 10⁻³ કેજી કેલ્વિન. તો આ થશે 910 જૂલ પર કેજી કેલ્વિન. તો તાપમાનમાં કેટલો વધારો થયો એ મેળવવા માટે Q બરાબર ms ડેલ્ટા ટી સૂત્ર વાપરશું. તો Q ઉષ્મા કેટલી, ઉર્જા કેટલી મળે છે ગણવું પડશે. તો પાવર છે 5 કિલોવોટ. બરાબર. તો પાવર બરાબર ઉર્જા ભાગ્ય સમય લખાય. તો ઉર્જા બરાબર શું થશે? પાવર ગુણ્યા સમય. અને આ ઉર્જાથી શું થાય? તો એના તાપમાનમાં વધારો થાય એટલે એના બરાબર ms ડેલ્ટા ટી લખાય. અને બ્લોક શેનો બનેલો છે? તો એલ્યુમિનિયમનો બનેલો છે. તો S એલ્યુમિનિયમનું લેવું પડશે, ડેલ્ટા ટી. તો આના ઉપરથી આપણે ગણવાનું છે ડેલ્ટા ટી તાપમાનમાં કેટલો ફેરફાર થાય. તો PT/MSAL ગણવું પડશે. પાવર 5 કિલોવોટ એટલે 5 × 10⁻³ સમય 2.5 મિનિટ એટલે સેકન્ડમાં 60 વડે ગુણવું પડશે. /M 8 કિલોગ્રામ અને S એલ્યુમિનિયમ માટે કેટલો આવશે? 910. તો 5000 ગુણ્યા 2.5 ગુણ્યા 60/8/910 તો થશે 103.02 ડિગ્રી સેલ્સિયસ. આટલો તાપમાનમાં વધારો થશે. નેક્સ્ટ 2.5 કિલોગ્રામ દળના તાંબાના એક બ્લોકને ભઠ્ઠીમાં 500 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવામાં આવે છે. બ્લોકનો દળ છે 2.5 કિલોગ્રામ. તેના તાપમાનમાં વધારો કેટલો કર્યો આપણે? 500 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ તેને મોટા, એટલે એનું તાપમાન છે 500 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ તેને મોટા બરફના બ્લોક ઉપર મૂકવામાં આવે. એટલે એક તાંબાના બ્લોકને ગરમ કરીને એક મોટા બરફના બ્લોક પર એને મૂકવાનો. તો શું થશે? બરફ ઉષ્મા મેળવશે ને આ ઉષ્મા ગુમાવશે. તો એણે મેળવી લઈને બરફે મેળવી લઈને એણે ગુમાવેલી ઉષ્મા સરખી થશે. કેટલા મહત્તમ જથ્થાનો બરફ ઓગળશે? અને તાંબાની વિશિષ્ટ ઉષ્માધારિતા 0.39 જૂલ પર ગ્રામ એટલે કિલોગ્રામમાં કરો તો 390 જૂલ પર કેજી કેલ્વિન થશે. પાણી માટે ગલનગુપ્ત ઉષ્મા એટલે LF પીગળવા માટે જરૂરી ઉષ્મા 335 જૂલ પર ગ્રામ. તો કિલોગ્રામમાં કરો તો ગુણ્યા 10⁻³ જૂલ પ્રતિ કિલોગ્રામ આ થશે. હવે જુઓ, બ્લોક ઉષ્મા ગુમાવશે ને એનું તાપમાન કેટલું થશે? બરફ પર મૂક્યો છે એટલે બરફનું તાપમાન 0 હોય એટલે એનું તાપમાન 0 થશે. તો બ્લોકે ગુમાવેલી ઉષ્મા QB કેટલી થશે? MS ડેલ્ટા ટી પરથી ગણાશે. બ્લોક કોનો બનેલો છે? તાંબાનો, એટલે M તાંબાનો લેવું પડશે. M 2.5 કિલોગ્રામ, S તાંબાનું કેટલું છે? 390 જૂલ પર કેજી કેલ્વિન. અને તાપમાનમાં ફેરફાર કેટલો કરવાનો છે? 500 માંથી 0 એટલે 500નો ફેરફાર કરવાનો. તો 500 ગુણ્યા 2.5 ગુણ્યા 390 કરશું તો જવાબ થશે 487,500 જૂલ. આટલી ઉષ્મા બ્લોક ગુમાવશે. તો એટલી ઉષ્મા બરફને મળશે. તો બરફ કેટલો પીગળશે? તો ઉષ્મા બરાબર M × LF. તો કેટલો બરફ પીગળશે? Q/LF. Q કેટલું છે? 487,500 અને LF કેટલું છે? 335,000.
તો 487500 ડિવાઈડ બાય 335000 તો થશે 1.455 1.45 કિલોગ્રામ આટલો બરફ પીગળશે. ક્લિયર થયું?